काहुणम् एषो पञ्चणमुत्कारो सर्वपावपरासणो मङ्गलाणं च सर्वेषु परमं हरि मङ्गलं श्रीमदर्हन्तो मङ्गलं वीरशासनं मङ्गलं सकलः सङ्घो मङ्गलं सत्त्वानं परमानन्द कन्दोत्थेदनमङ्गल स्याद्वादां विदृश्यन्ति शीतलः पादो गिरः कमळे धरणेन्द्रे च शोचितं कर्म कुर्वति प्रभुस्तुल्य मनोवृत्ति पार्श्वनाथ ज्ञान ध्यान क्रियादिकार्य कुशल प्रद्युम्न जेता गुरु आन्तरलोचनमेकमस्ति सुतरां क्रुद्धासितं यस्य ओंकारेण सुसेवितोऽपि सततम् ओंकारसेवाकर सोऽयं सौम्यमनः सदा विजयते श्रीसिद्धिसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते श्रीसिद्धिसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते ओंकारसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते अरविन्दसूरीश्वर। ધ્યાનના ચાર પ્રકાર આપણે ત્યાં પિંડસ્થ ધ્યાન, પદસ્થ ધ્યાન, રૂપસ્થ ધ્યાન અને રૂપાતીત ધ્યાન. આ ચારે ધ્યાનની મજાની યોગ શાસ્ત્રમાં ત્રિકાલ સર્વજ્ઞ શ્રી આપી છે. સ્વરોદય વિજ્ઞાનમાં ચિદાનંદ આપી છે અને માર વિજય 84માં મહોપાધ્યાયને ભગવંતે આપી છે. આ ધ્યાન જે પ્રભુએ બતાવેલા છે એ ચારે ચાર ધ્યાન આપણને આપણી સ્વરૂપ દશા સુધી લઈ જાય છે. ચિદાનંદજી મહારાજે ચાર ધ્યાનની વ્યાખ્યા આપી છે. બહુ જ હૃદયંગમ છે. એક કડીમાં એક ધ્યાનની વ્યાખ્યા પૂરી થઈ જાય છે. શરૂઆતમાં તેઓ કહે છે ધ્યાન ચાર ભગવંત બતાય તે મોરે મન અધિકે ભાઈ રૂપસ્થ પદસ્થ પિંડસ્થ કહી રૂપાતીત ધાર શિવદય. ધ્યાન ચાર ભગવંત બતાય તે મોરે મન અધિકે ભાઈ. મને આ ચાર ધ્યાન બહુ જ ગમી ગયા, પણ બહુ જ ગમી ગયા એનું કારણ શું? ધ્યાન ચાર ભગવંત બતાય. મારા પ્રભુએ આ ધ્યાનની વાત કરી છે અને મારા પ્રભુએ મને એવા ધ્યાન આપ્યા કે જે ધ્યાન દ્વારા હું મારી સ્વરૂપ દશાને પ્રાપ્ત કરી. આ જન્મનો તમારા બધાનો અલ્ટિમેટ ગોલ છે. પ્રભુની નિશ્ચય આજ્ઞાને પામવી છે અને પ્રભુની નિશ્ચય આજ્ઞા આ જ છે, તું તારામાં સ્થિર. એટલે કે સ્વાનુભૂતિ એ આપણો અલ્ટિમેટ ગોલ છે.
સુધી પરનો અનુભવ કરનારા આપણે આપણું પોતાનો અનુભવ ન કરીએ એનાથી વધારે વિડંબનાની મોટી વાત કોઈ લાગે ને? તમને ક્યારે સવાલ ના થયો કે હું અને મને મારો અનુભવ ન હોય? હું ન હોઉં તો શું હોઉં? તમે ન હો તો શું હો? પ્રબળ ઈચ્છા, પ્રબળ ઝંખના, સ્વાનુભૂતિ મળવી જ જોઈએ. હકીકતમાં પ્રભુએ તો આપણે દીક્ષા લીધી એ સમયે સ્વાનુભૂતિનો સ્પર્શ આપણને કરાવી દીધેલું. ગરીબી બંધે સૂત્ર આપણને મળ્યું એ શું હતું? સ્વાનુભૂતિનો સ્પર્શ. સ્વાનુભૂતિના બે પ્રકાર છે, સ્વગુણાનુભૂતિ અને સ્વરૂપાનુભૂતિ. સમભાવ, વિતરાગ દશા, આનંદ આદિ તમારા ગુણોનું વેદન તમે કરો ત્યારે સ્વગુણાનુભૂતિ કરી તમે કહેવાય. અને અમર અને અખંડ એવા આત્મ સ્વરૂપની અનુભૂતિ તમે કરો ત્યારે સ્વરૂપાનુભૂતિ કરી કહેવાય. તો હવે ગરીબી બંધને તમને મળ્યું, સ્વભાવની દીક્ષા તમને મળી, એ સ્વભાવનો અનુભવ તમારી પાસે હોય, આંશિક રૂપે સ્વાનુભૂતિ થઈ ગઈ. સ્વાનુભૂતિ ક્યાં દૂર છે? તમારે તમારો અનુભવ કરવાનો છે. તો આ 4 ધ્યાન જે છે એ ધ્યાનની ટેકનિક અલગ અલગ છે, પણ ગોલ એક જ છે. એ 4 ધ્યાન તમને માત્ર ને માત્ર સ્વાનુભૂતિમાં લઈ જાય છે. એક મજાની યાત્રા. અત્યાર સુધી ધ્યાનના નામે તમે લોકો ધારણામાં રહેલા. મહાવીદેવમાં ગયા, આંખો બંધ કરી પ્રભુનું સમવસરણ જોયું. એ બધું શું છે? ધારણાની કક્ષા છે, ધ્યાન નથી. વાસ્તવિક ધ્યાન શું છે એનો ખ્યાલ તમને આ 4 ધ્યાનોની વ્યાખ્યા પછી. તો શરૂઆતમાં ચિદાનંદજી મહારાજે રૂપસ્થ લીધું છે. આપણી પરંપરા પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ, રૂપાતીતની છે, પણ એમણે પહેલું રૂપસ્થ ધ્યાન લીધું છે. તો બહુ મજાની વ્યાખ્યા આપી. રહત વિકાર સ્વરૂપ નિહારે તાકી સંગત મનસા ધારે નિજ ગુણ અંશ રહે જબ કોઈ પ્રથમ ભેદ તે અવસર છે. પહેલું ધ્યાન રૂપસ્થ ધ્યાન. રૂપસ્થ ધ્યાન સી રીતે મળે જોઈએ છીએ ને? પ્રભુના નિર્વાણ કલ્યાણની ઉજવણીની ક્ષણોમાંથી આપણે બહાર આવેલા છીએ. રોજ સાંજે આપણે પ્રભુની અંતિમ દેશના પણ સાંભળી રહ્યા છીએ. એ ક્ષણોની અંદર પ્રભુએ આપેલા ધ્યાનને માત્ર સમજવું નથી, એને કરવું છે. તો કડી બરોબર યાદ રાખો. નોટ લાવેલા હો તો લખી લો, નહીતર પાછળથી પણ લખી લેજો. રહત વિકાર સ્વરૂપ નિહારી
તાર્કિક સંગત મનસા ધારી નિજ ગુણ અંશ લહે જબ કોઈ પ્રથમ ભેદ તીને અવસર જોડ. સ્ટાર્ટિંગ પોઈન્ટ એટલું મજાનું છે ને, આપણે જોવી હોતી. પ્રભુના દર્શનની ક્ષણોમાં જઈને પ્રભુના સ્વરૂપને કે પ્રભુના ગુણોને જોઈને ધ્યાન શરૂ કરવાનું હોય તો થોડું અઘરું પડે. પણ ચિદાનંદજી મહારાજે સ્ટાર્ટિંગ પોઈન્ટ બહુ મજાનું આપ્યું. રહત વિકાર સ્વરૂપ નિહાલ. કે બીજું કઈ કરવું નથી. તારી ભીતર રાગ ઉઠ્યો, તું એને જો. જે ક્ષણે દ્વેષ તમારી ભીતર ઉઠ્યો, માત્ર એને જુઓ. અહંકાર ઉઠ્યો તો એને જુઓ. દૂર કરવાની વાત નથી કહેતા, માત્ર જોવાની વાત કહે છે. આ તો કેટલું સરળ કહેવાય. રાગને કાઢવો અઘરો પડી જાય, એ અઘરું કાંઈ નથી. ટેકનિકથી કામ કરો તો બહુ સરળ છે, પણ એ ઈચ્છા શક્તિ નથી તમારી પાસે. નહીતર તમે બધા સ્વભાવમાં એટલા ડૂબેલા હો કે ન રાગનો પરિચય તમને હો. રાગ કરતા ન હોય એમ નહીં, એનો પરિચય છૂટી ગયેલો હોય. રાગ વળી કઈ બનાવશે? સ્વભાવમાં જ રહો છો તો. રાગને કાઢવો એ પણ અઘરું નથી. ઇટ ઇઝ સો ઇઝી. પ્રભુનો રાગ થયો, કચરાનો રાગ થતો છે શું? પરમનો રાગ ક્યાં સુધી ટકે? પરમનો રાગ નથી ત્યાં સુધી. જે ક્ષણે પરમાત્માના અનંત ગુણો આપણે જોયા, પરમાત્માનું નિર્મળ સ્વરૂપ આપણે જોયું અને એના સંમોહનમાં આપણે પડ્યા, પરનું સંમોહન તમારા પર ક્યારે પણ અસર ન કરી શકે. નેવર. પરમાત્માનું દર્શન છે, પરમાત્માનું સંમોહન છે. વિધિ માટે તેના સાથે જઈ આવે, દેવવંદન કરી દીધું, પૂરું થયું એટલે મકાન ભેગા. પ્રભુ જોવાય બરોબર, પ્રભુના એ ગુણો જોવાય બરોબર. તમે એના સંમોહનમાં પડ્યા વગર રહી ન શકો. આટલા અદભુત ગુણો, આટલું નિર્મળ સ્વરૂપ, તમે એના પ્રેમમાં ન પણ કોના પ્રેમમાં પડો. અને એક જ ગુણ તમે ખાલી લો કે અગણિત જન્મોથી એ તમને પ્રેમ આપતો રહ્યો છે. ઘણી વાર ભક્તો કે ભગવાન હું એક પાક્ષિક પ્રેમ, ભગવાન હસતા હોય કે એક પાક્ષિક પ્રેમ તો મારો છે. તું નરકને નિગોદમાં સવડતો હતો ત્યારથી મારો પ્રેમ, મારી કરુણા તને મળે છે અને મારા પ્રેમના કારણે ઉચકાઈને તું અહીં સુધી આવ્યો છે. એક સવાલ મજાનો થાય, બહુ મજાનો સવાલ છે. અગણિત જન્મોથી પ્રભુ આપણને ચાહતા હતા, પરંતુ તીર્થંકરોનો પ્રેમ આપણને મળ્યો છે. તો આટલા બધા તીર્થંકરોનો પ્રેમ આપણને મળ્યો, આપણને આટલું ઉચકાવવામાં આટલો સમય કેમ લાગ્યો? પ્રશ્ન બરોબર સમજાણો? અનંત તીર્થંકર ભગવંતોનો પ્રેમ અનહદ રીતે તમારા ઉપર વરસ્યો, છતાં તમને આટલું ઉચકાવવામાં આટલા જન્મો લાગ્યા. કારણ શું? કારણ
એક પાક્ષિક પ્રેમ એનો હતો, તમે એના પ્રેમને સ્વીકારી જ નહોતો. ચલો ભૂતકાળની વાત જવા દો, આ જન્મની વાત લો. શું આ ક્ષણે તમે એમ કહી શકો એમ છો કે તમે માત્ર ને માત્ર પ્રભુના પ્રેમમાં છો? પારાશીષી એ કે પ્રભુ સિવાયનું એક પણ પદાર્થ, એક પણ વ્યક્તિ એના પ્રેમમાં તમે નથી, એ તમને ગમતું નહોતું. છે આ ભૂમિકા? પ્રભુએ તમને ચાહ્યા, અપાર ચાહ્યા. તમને શું મળ્યું? તમે કિસ્સા ખાલી ગયા. પ્રભુનું જે સંમોહન છે, એ સંમોહનમાં તમે આવી જાઓ તો જ કામ આવે. અને એ સંમોહનમાં આવી ગયા, 1, 2, 3 જન્મ મોક્ષ આવે. મોક્ષ ક્યાં દૂર છે? પછી પ્રભુ મોક્ષ આપવા તૈયાર છે, આપણે મોક્ષ લેવા તૈયાર નથી. હકીકત આ છે. તો આ જન્મનું અવતાર એટલે માત્ર એક છે, પ્રભુના પરમ સંમોહનમાં ડૂબી જવાનું. મનમાં પ્રભુ સિવાય કોઈ પદાર્થ, કોઈ વ્યક્તિનું અસ્તિત્વ નથી. રાગ કરો ક્યાં આગળ જવું? પ્રભુના રાગ બાપડે, બીજો રાગ શું કહ્યું? અને મજાનું લઈ આપણે ત્યાં છે એ ગુસ્સો કોની જોડે કરવાનો? તો ભગવાન જોડે કરે. બીજા કોઈની જોડે ગુસ્સો ન કરવાના હો ને તો પ્રભુ જોડે ગુસ્સો કરતો. બાળક હોય, રિસેપ્શનમાં જેવું પહેરી હોય, એના બધા કલીગ્સ નવા કપડાં પહેરીને આવેલા, એ સાદા કપડાં પહેરીને ગયેલું, કારણ કે એને અનુભવ નહોતો રિસેપ્શનનો. બધા હસ્યા, એને પણ જરા બરોબર ના લાગ્યું, પણ એ ત્યાં ગુસ્સે નથી થતો. એ ઘરે આવી મમ્મા તરફ ગુસ્સે થાય. તને ખબર નહોતી રિસેપ્શનમાં જવાનું છે, મારે કેવા કપડાં જોઈએ. તો પ્રભુને કહ્યું, પ્રભુ તારી કરુણા, તો મને મનુષ્ય જન્મમાં લઈને આવ્યો, તે તારું શાસન મને આપ્યું, અને એથી પણ વધુ તારું શ્રામાન્ય મને આપી દીધું. પણ આ શાસન મળ્યા પછી, આ શ્રામાન્ય મળ્યા પછી કયા ગુણો મારી પાસે જોઈએ તને ખબર નથી? ભગવાન કેમ નહીં આપે? ઝઘડો કરો પ્રભુ. અને અહંકાર કરો કરશો, પ્રભુ મળ્યા. રાખડીઓને ધોળનો શું અહંકાર કરો? અહંકાર કરો, સર્વોત્તમ ચીજ મળી એનો અહંકાર કરો. સ્તવનમાં કેવી તો મજાની વાતો કરી. તારે રાજ નથી કોઈ એકે, 14 રાજ છે મારે. ભગવાન તુલસી બેસી ગયો, મારે 14 રાજ્યોમાં ફરવાનું. તારે રાજ નથી કોઈ એકે, 14 રાજ છે મારે. પછી કે છે તું નિર્ગુણ, હું તો ગુણધારી. એક સત્વ, રજસ અને તમસ ગુણની વાત છે કે પ્રભુ ત્રિગુણાતીત છે. આપણે રજોગુણ એટલે રાગ, તમો ગુણ એટલે દ્વેષ, અને સત્વગુણ એટલે સૂક્ષ્મ અહંકાર, એનાથી યુક્ત છે. તો નિર્ગુણ, હું તો ગુણધારી. પછી તો એટલી સરસ વાત કહી, પ્રભુ આ તો ઠીક છે, પણ એક બાબતમાં તો હું તારાથી સુપિરિયર છું ને છું. આ ભક્તનો જ અધિકાર હોય ને. તારા કરતા હું સુપિરિયર છું. તે રીતે તુજે સરીકો મારે મહારાજ. તારા ઉપર કોણ? બોલો. તું પરમાત્મા જઈ ગયો, તારા ઉપર કોણ? કોઈ નહીં. અને મારા માથા ઉપર તું છે. બોલ, હું તારા કરતા આગળ નીકળી ગયું.
તારા માથે કોઈ નહીં, મારા માથે તું છે. ડિંગ દડી માથે ગયું સુપીરિયર કો અહંકાર તો ન કરે. પ્રભુ મળ્યા એનો અહંકાર. તો રાગ દ્વેષ અહંકાર કાઢવા એ પણ સામાન્ય વસ્તુ. તમે આટલા જન્મો કેમ લીધા? તમને નવાઈ લાગે છે કે નવાઈ લાગે છે? પ્રસમૃતિમાં વાત લાગી છે. સામાન્ય ત્યાં કહેવાય કોઈ પણ સાધક અતિનું ચિંતન કરે ત્યારે એને પીડા થાય. આવા ભયંકર સંસારમાં આટલા સમય સુધી હું રહ્યો. પ્રસમૃતિ નવો એંગલ આવે છે કે સાધકને આશ્ચર્ય થાય છે. આશ્ચર્ય આ રાગ, આ દ્વેષ અને અહંકાર એમાં હું અનંતા જન્મો બંધાયેલો શું છે? આમાં છે શું? જે પદાર્થ નશ્વર છે, જે વ્યક્તિ નશ્વર છે, મેં ક્યાં રાગ કરે? સ્વભાવે રાગ કરે. અને પરમાત્મા મારી સામે હતા છતાં મેં અહીંયા રાગ કરી. વિસ્મય થાય છે. તમને આજે આશ્ચર્ય થાય તો માનું કે આખું પ્રસંગથી તમને મળી ગયા. મા સાથે મહારાજ તમને મળી ગયા. આશ્ચર્ય છે શું આમાં? પણ અનંતા જન્મોથી તમને જ્યારે જટલી રાખી એમાં છે શું? ગુસ્સો કરે તો શું મળ્યું? બોલો. પેલા જે થાય તે થાય. તમારે તો માથું દુખવા આવ્યું. લોકોમાં એક કહેવત છે કે બ્રાહ્મણ મારે એવું નફો છે. પછી કહેવત ઉપર ટિપ્પણી આવી કે મારનાર તો જાય ત્યારે જાય, બ્રાહ્મણનું તો પેલા જેવું. એ આ દ્વેષ કર્યો તમે, પેલાનું જે તો હોય થાય, તમારું તો નુકસાન ઘણા થઈ ગયું. તો ચિદાનંદજી મહારાજ તો જાણવાની વાત તો નથી કરતા, જોવાની વાત. તમે જોશો એટલે નીકળશે. આ એક અદભુત પ્રક્રિયા આપી છે. તો સૂત્ર શું છે? રહત વિકાર સ્વરૂપ નિહારી. નિહારી એટલે જોઈ, નિહાળવું, જોવું. તો જે ક્ષણે તમારી ભીતર ઉઠે એક ક્ષણે તમે એને જુઓ. જોવાથી શું થશે? જોવાથી એક ઘટના ઘટે છે. એક જોનાર હોય છે અને એક જોવાની વસ્તુ હોય છે કે વ્યક્તિ હોય છે. અને એક દૃશ્ય હોય છે, એક દ્રષ્ટા હોય છે. બરાબર? જોવાની પ્રક્રિયામાં શું થાય? એક દૃશ્ય અને એક દ્રષ્ટા. ટેબલ મારી સામે છે તો એ દૃશ્ય છે, હું દ્રષ્ટા છું. ટેબલનું એ હું બની શકું? દૃશ્ય અને દ્રષ્ટા બિલકુલ અલગ ખરા છે. બિલકુલ અલગ ખરા. તો રાગ દૃશ્ય થયો. તમારા અંદર તમારા રાગ ઉત્પન્ન થયો, તમે જોયો, તમે રાગને જોયો. જોનાર તમે, જોવાની વસ્તુ રાગ, રાગ દૃશ્ય બન્યું, તમે દ્રષ્ટા બન્યું. થઈ ગયું અલગાવ, બે અલગ થઈ ગયા. તો હવે રાગ દૃશ્ય છે, તમે દ્રષ્ટા છો. દૃશ્ય અને દ્રષ્ટા એક થઈ ગયા. એમાંથી આગળ જાઓ. આ દૃશ્ય કે દ્રષ્ટા? શરીર દૃશ્ય કે દ્રષ્ટા? શરીર દૃશ્ય છે, તમે જોનાર છો. અષ્ટાવક્ર ઋષિએ આ જ વાત કરી જનક રાજા. જનક રાજાએ પૂછ્યું કે મને કર્મ બંધ કેમ થાય છે? તમે તો પૂછવા નથી આવતા.
સહેજથી ક્ષણે ક્ષણે 7 કર્મનો બંધ થાય છે. આટલો બધો બંધ થાય એ સત્તામાં જશે, ઉદયમાં આવશે ત્યારે મને ભારે પડી જવાનું છે. સત્તામાં જઈને ઉદયમાં તો આવશે, પણ બંધન ન થઈને આપણે શું કરવું? ત્યાર પછી જનક રાજા અષ્ટાવક્ર ઋષિને પૂછે છે કે મને કર્મનો બંધ કેમ થાય છે? ત્યારે અષ્ટાવક્ર ઋષિએ કહ્યું માત્ર અડધા શ્લોકમાં, અયમેવ હિ તે બંધઃ દ્રષ્ટારં પશ્યસી તરફ. તારો બંધ એ રીતે થાય છે કે તું દ્રષ્ટા તરીકે તારા સ્વરૂપને જોવાને બદલે બીજાને જોવે છે. એટલે તારી નિર્મળ ચેતના એ દ્રષ્ટા છે. આ શરીર પણ દૃશ્ય છે, વિચારો પણ દૃશ્ય છે, એ બધું દૃશ્ય કોટીમાં છે. જે શરીર દૃશ્ય કોટીમાં છે એ તો દ્રષ્ટાની કોટી મોટી નહીં છે. શરીર એટલે હું ખરા હાથ કરવા બંધ કર. તમે કોણ? કોઈ માણસ હોય ક્યાંક કોઈ તીર્થમાં ગયેલો હોય અને મહાત્માને મળવું હોય, આ મહાત્મા ગયા, આ મહાત્મા ગયા, આ મહાત્મા ગયા. પેલા મહાત્મા બપોરે સુકેલા હોય, નામ સંભળાય જાગ્યું હતું. શું છે? હું જ આનંદ, હું જ આનંદ નામ હતું, હું જ આ. ઊંઘમાંથી ઉઠેલ માણસને પોતાનું નામ ખ્યાલ છે કયું? બહાર. તમને આપવામાં આવેલું નામ છે એ તો એક વ્યવસ્થાનો ભાગ છે. એ નામ ન હોય તો ચાલે નહીં. ત્યારે બધા અનાની ખરા કે નહીં? ધ્યાન પાછળ દેવવંદન આવ્યું, એમાં બહુ સરસ વાતો છે, બહુ ઊંડાણની વાતો છે. અનામીના નામનો રે કિસ્યો વિશેષ કહેવાય. આત્મા તો અનામી છે, એ નામમાં બધું સી રીતે થાય? તમે એટલે કોણ? ઊંઘતા હોય એને પૂછ્યું, જાગતા હોય એને પૂછ્યું, તમે કોણ? તમે કોણ? તમે એટલે નિર્મળ ચેતના કે તમે એટલે તમારું નામ? હું આ શું? હું આ છે? તેને આપવાનું નામ છે. You are wellness experience. તો રહત વિકાર સ્વરૂપ નિહારી બહુ મોટી ઘટના છે. રાગને જોવો અને રાગમાં ભળવું આ બે પ્રક્રિયા છે. આપણે ધ્યાનમાં એ રીતે જવું છે કે રાગને આપણે જોઈ શકીએ, રાગમાં ભળીએ. જોવા અને ભળવામાં શું ફરક? એમાં ફરક કયો છે? 50 કિલોમીટર દૂર પહાડ પર આગ લાગી, 50 કિલોમીટર દૂર રહેલ ગામમાં એક માણસ છે અને એ માણસ એ જંગલમાં લાગેલી આગને જોઈ શકે છે. 50 કિલોમીટર દૂર રહેલી આગને રાત્રે જોઈ શકે છે, પણ એ આગની અસર એને થવાની છે. પણ એની બાજુમાં જ ફાયર કરેશો તો એની અસર થશે કે નહીં? તો 50 કિલોમીટર દૂર આગ છે, જુએ છે ખરું, પણ એ આગની ગરમીનો અનુભવ થતો નથી. તો માત્ર એને આગને જોઈ છે અને સગડી બાજુમાં છે અને ગરમી એને લાગે છે, તો એ એની અસરમાં ભળેલો છે. તો અત્યાર સુધી તમે રાગ દ્વેષ અહંકારમાં ભળેલા છો. હવે તમને એક નવી દીક્ષા આપવાની છે, દર્શન દીક્ષા એનું નામ છે. કે રાગ દ્વેષ અહંકારને પણ જોવાના, એમાં ભળવાનું નહીં. ચલો, ગયા અઠવાડિયે સાધના આપેલી
4 સ્ટેપ્સ વાળી કેટલી વાર ભૂજાઈ હશે? હવે છે ને એમને ચાલશે નહીં. આવતી સેશનમાં બેસતા પહેલા તમારે પણ લખીને આપવું પડશે કે 1 અઠવાડિયામાં તમે કેટલી વાર એ સાધના ઘોડી છે. ઓછામાં ઓછી 10 વારથી પણ જેને ન ઘોડી હોય એને પછી બાજરાનો અર્થ ન રહે. મારી દૃષ્ટિએ રોજની ઓછામાં ઓછી 3 વાર, અઠવાડિયે 21 વાર. 21 વારની સાધના એ આપણો બેઝિક પ્રોગ્રામ નથી. વધારે થાય તો વાંધો નહીં, કારણ કે આ કોઈ સાંભળવાની વસ્તુ નથી. માત્ર હવે હું જોઉં કે ઊંચી વાતો સાંભળવાનું પણ હતું આપણને. છે ને યુવા પ્રવક્તાઓને ઘણી વાર કહું કે કમસે કમ તમે લોકો એક સભાને ક્રિએટ તો કરો, જેથી અમારા જેવા લોકો બોલી શકે. એકવાર યુવા પ્રવચનકારો આવેલા, એકદમ નીચેથી બોલતા, આટલી નીચે તમે બોલો, જોક્સ લઈ લો, આ લઈ લો, તે લઈ લો. કે સાહેબ શું કરીએ, અમે ઊંચેથી બોલીએ ને એકદમ ઊંડી વાત કરી, લોકો ઊંઘવા માંડે છે. લેકિન એક કામ કરો, તમે બધા રસ્તો શું કરતા છો? ઓડિયન્સ પહેલાંથી પેક થઈ ગયેલું હોય, આપણે ત્યાં 5-7 જણા આવેલા હોય, દોડતા બધા આવતા હોય પાછળથી. જ્યાં સુધી ઓડિટોરિયમ પેક ના થાય ત્યાં સુધી કોઈ ગ્રંથ લઈને ઊંડાણથી બોલું. જ્યાં લાગે ઓડિટોરિયમ ભરાઈ ગયું, નીચે ઉતરી ગયું, પણ 15 મિનિટ તો કમસે કમ ઊંડાણથી વાત કરી. મેં કહ્યું એનાથી 2 લાખ થશે, સભા ક્રિએટ થશે. એ અધરા શબ્દો સાંભળીને પણ કંઈક આ જાણવા જેવું છે એવું ખ્યાલ આવશે, અને વારંવાર સાંભળશે તો એને રસ પણ પડશે. એટલે મેં પ્રવચનકારોને કહ્યું કે તમારી પણ એક શૈલી જે છે ક્રિએટ થશે, કારણ કે એકદમ આધ્યાત્મિક વાતોને સરળ ભાષામાં મૂકવી એ સહેલું કામ નથી. આજે આપણે ત્યાં આધ્યાત્મિક લેખકો છે, પણ એ લેખકોની પાસે એ કળા નથી કે આધ્યાત્મિક ગ્રંથોને અત્યારની ભાષામાં એ લોકો પ્રેઝન્ટેશન આપી શકે. મેં કહ્યું તમને આ પણ જે છે તે તાલીમ મળશે અને સભા પણ જે છે એ પ્રેક્ટિસ થશે. એટલે કમસે કમ તમારા માટે તો હું માનું. અને આજે તો મેં ઊંડી વાતો કરી પણ નથી, અને છતાં પણ ઊંઘવાનું થાય તો ક્યારે બને? એક તો આ ચૂકાઈ જાય નહીં, ઊંઘવાનું થાય ક્યારે? મેરું નામ થાય તમારા મનને છે ને અઘરું કંઈ ગમતું જ નથી, સરળ રહત વિકાર સ્વરૂપ નિહારી. આ એક જ કડી યાદ રહી ગઈ, આગલી કડી આપણે જોઈશું આગળ. એક કડી યાદ રહી ગઈ, જ્યારે પણ જ્યારે સમય પડે ને આ કડી યાદ આવી ગઈ. વાપરવા બેઠા કે તમે જમવા માટે બેઠા, હવે તો દિવાળીના દિવસો છે, ટેસ્ટી આઈટમ ભાડામાં આવે, ટેસ્ટી આઈટમ ભાડામાં આવી વાંધો નહીં, ખાઈ રહ્યા છો વાંધો નહીં, આસક્તિ કઈ વાંધો નહીં, આસક્તિને જુઓ છો જરા, આપણે આપી આસક્તિ નહીં કરો એ વાત નહીં, જોવાની. આમાં મને ટેસ્ટ બહુ આવી ગયું. એટલે શું થયું તમને ખ્યાલ આવ્યો? એક મન આસક્તિમાં ડૂબેલું હતું અને બીજું મન આસક્તિને જોતું હતું, બે મન છૂટા હતા. લબ્ધિમાન એટલે એ બધા મનો છે ને આપણી ભાષામાં, એને બે મનની ભાષામાં વર્ગીકૃત કરું છું, સંજ્ઞાવાસિત મન ને આજ્ઞાવાસિત.
સાધનાની દૃષ્ટિમાં મારી દૃષ્ટિએ આ બે જ મન બરોબર છે, બીજી કોઈ પરિભાષામાં જવાની જરૂર નથી પડતી. એક સંજ્ઞાવાસિક મન છે, જેને આસક્તિમાં ટેસ્ટી ખાવામાં મજા આવે છે. એ વખતે આજ્ઞાવાસિક મન આવે છે, જે કહે છે કે આસક્તિ બરોબર નથી. બે મન આવ્યા. પણ પછી સંજ્ઞાવાસિક મન છે ને એ પઠ્ઠા જેવું છે, અને આજ્ઞાવાસિક મન ટેટું જેવું છે. કરવાનું શું? આજ્ઞાવાસિક મન બરોબર જોરદાર બનાવી દે, સંજ્ઞાવાસિક મન આવી જાય છે. શું આમ આમાં છે શું બને? તમે બધા પણ પ્રભુની આજ્ઞાને પરમ આદરણીય માનનારા, એ આજ્ઞાને ઘૂંટવી એ જ જીવનનો મંત્ર જેવું માનનારા, તમારા જીવનની અંદર આજ્ઞા પ્રત્યેનો અત્યંત અનુરાગ તો હોય, અને એ અનુરાગ શું કરે? તમારા મનને આજ્ઞામાં છે. હવે તકલીફ થાય તમારી, તમને સમજો. રાગની ક્ષણોમાં તમે આસક્તિ કરો પણ છો, આસક્તિને જુઓ પણ છો. આ તમે પોતે અનુભવ કરી રહ્યા તમને ખ્યાલ આવે હું આસક્તિ કરું છું. આ તમને ખ્યાલ આવે. દ્વેષની ક્ષણમાં ખ્યાલ નથી આવતો. મારે ત્યાં શરૂઆત કરવી છે કે એક મન દ્વેષ કરનાર હોય, બીજું મન દ્વેષને જોનાર. આ વાત એટલા બધા આવેશમાં તમે હો છો ને કે જેના કારણે તમે સીધા જ એમાં ભળી જાઓ. ટોટલ આસક્તિમાં આજે શું થયું કે 90% તમે ટેસ્ટી આઈટમમાં ગયા પણ ખરા, 90% મન ગયું, પણ 10% મન તમારું છૂટું રહેલું હતું. પણ 10% મન દ્વારા જોવાની પ્રક્રિયા હતી. ક્રોધનું આવેશ એટલું બધું આવે છે કે તમે 100% એમાં ભણી જાઓ છો. અને એના કારણે શું થાય છે? ક્રોધનું કરનાર એક જ રહે છે, ક્રોધને જોનાર બાકી રહેતો. એટલે ક્રોધ જ્યારે થઈ રહ્યો છે ત્યારે ક્રોધને જોનાર ઊભો થવો જોઈએ. તો આ એટલું બધું પ્રેક્ટિકલ છે કે તમે અઠવાડિયામાં સતત આને ઘૂંટ્યા કરશો. ભલે 4 ટેપ પાડી સાધના તમે 20 વાર કે 25 વાર કરશો, પણ આ સાધના તો પડે જ પડે. એક ઘડિયાળ કરી ગઈ, આસક્તિ થઈ ગઈ, આસક્તિ રહી. જ્યાં તમે આસક્તિને જોશો, આસક્તિ શું થશે? ક્રોધને જોશો, ક્રોધ શિથિલ બનશે. બરોબર? તો થિયોરિકલ વર્કમાં શું આવ્યું? આપણે પ્રેક્ટિકલ વર્કમાં શું આવ્યું? પ્રેક્ટિકલ વર્ક 2. એક તો 4 ચરણોવાળી ધ્યાન સાધના જે છે, હમણાં જે ફરી રિપીટ કરાવું છું, તેને અઠવાડિયામાં ઓછામાં ઓછી 20 વાર તો ભૂલવાની. ખાલી 10 વાર મિનિટનો કોર્સ છે. તમારે જો ભીતર ઉતરવું છે તો પ્રભુને રોજનો અડધો કલાકનો આપી શકો. हम तो कोई जीवन है प्रभु तेरा सुख, ये जीवन है प्रभु के. प्रभु के क्या जीवन बनते हुए तो बेचार कलाक तो आप विभाव ने कितना कलाक અને સ્વભાવને કેટલા કલાક? બોલો. શુભ ક્રિયા ચાલી રહી હોય, શુભ ભાવ હોય, ઊંડાથી જુઓ તો ખબર પડે કયો ભાવ અંદર. જ્યાં સુધી તમે તમારા અંતર નિરીક્ષણ સુધી લઈ જાઓ ત્યાં સુધી તમારું મન તમારી જોડે છેતરપિંડી કરે. હું તો કરું છું સ્વાધ્યાય કરું છું, ભક્તિ કરું, પણ કયા સ્તર પર કર્યું? શરીરના સ્તર પર. સ્વાધ્યાય ઓઠે કર્યું, મન ક્યાં કરતું હતું? તો શરીરના સ્તર પર સાધના છે, વિષય કસાઈ જાય છે, અસ્તિત્વના સ્તરો છે.
અસ્તિત્વના સ્તર પર રહેલા વિષય કરતા એમને આપણે નષ્ટ કરવા છે, શિથિલ કરવા છે. સાધનાને આપણે ક્યાં રાખી? શરીરના સ્તર પર. કામ થશે કે એના માટે એક કડી યાદ રાખો. વિષય લગનથી અગર બુઝાવત તુમ ગુણ અનુભવ ધારા. રાગની આગ અંદર લાગી છે, એ રાગની આગને બુઝાવશે કોણ? સરસ સાધના તુમ ગુણ અનુભવ ધારા. પ્રભુનો જે વિતરાગ દશાનો ગુણ છે એની અનુભૂતિ આંશિક રૂપે થશે તો રાગની આગ બુઝાઈ જશે. પણ ત્યાં તુમ ગુણ શ્રવણ ધારા નથી રહેતી, તુમ ગુણ ચિંતન ધારા નથી રહેતી. છઠ કરીને જાપ કર્યો તો પ્રભુના નામનું સ્મરણ કર્યું, એ પ્રભુના નામનો અનુભવ થયો તો સ્પષ્ટ કહે છે તુમ ગુણ અનુભવ થાય. તુમ ગુણ સ્મરણ ધારા નહીં, તુમ ગુણ ચિંતન ધારા નહીં, તુમ ગુણ શ્રવણ ધારા બન્યું, તુમ ગુણ અનુભવ થાય. વાપરતી વખતે અથવા બીજી કોઈ પણ ક્ષણે રાગ દ્વેષ કે અહંકાર ઉભો થાય ત્યારે તરત તેને જોવાનું. જોશો એટલે રાગ દ્વેષ અહંકાર દૃશ્ય તમે દ્રષ્ટા બે અલગ પડી. હવે આપણે પ્રેક્ટિકલ સાધના છે સેટ અલગ અલગ છૂટા છૂટા. શરીર તકતા આંખો બંધ. શરીર એકદમ તકતા રહ્યું. આખી સાધના પૂરી ન થાય ત્યાં સુધી તકતા જ રહેવાનું છે. નિર્ગંધ તકતા જ રહેવું. આંખો બંધ. કારણ કે તમારી આંખો બહુ સેન્સિટિવ છે. બહારના પદાર્થોને બહારના દૃશ્યોને જોયા કરે છે અને જોઈને વિભાવોને ઉત્પન્ન કરે છે. શરીર તકતા આંખો બંધ. પહેલું ચરણ પ્રાણાયામ. એના બે ભાગ. પહેલા ભાગમાં દ્રવ્ય પ્રાણાયામ. ધીરે 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 શ્વાસ લો. ફેફસા પૂરા ભરી કરો. પછી ધીરે 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 શ્વાસ છોડો. શ્વાસ ઝડપથી છોડવાનો નહીં, ધીરે ધીરે છોડો. ધીરે ધીરે લો. ઊંડો શ્વાસ લો. ધીરે 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 પૂરો શ્વાસ બહાર કાઢો. એક વર્તુળ બનવું જોઈએ કે તમારા શ્વાસો રિધમિકલી ચાલે, લયબદ્ધ રીતે. ખાલી એક બે મિનિટ પ્રયોગ કરી જુઓ, પછી આજથી સાધના સુધી શરીર ટકતા રહે, આંખો બંધ રહે, તેમ શ્વાસ પણ લયબદ્ધ રીતે ચાલ્યા કરે. પછી અડધો અડધો શ્વાસ ન આવે, પૂરો શ્વાસ આવે, પૂરો શ્વાસ છે. શ્વાસ લેવો એને પૂરક કહેવામાં આવે છે. શ્વાસ છોડવાની પ્રક્રિયાને રેચક કહેવામાં આવે છે. કોઈ વિચાર નહીં, એક પણ વિચાર ન જોઈએ, ન ઊંઘ જોઈએ, એકદમ હોશ, જાગૃતિ. શ્વાસ પૂરેપૂરો લો, પૂરેપૂરો બહાર ફેંકો.
હવે શ્વાસની ગતિ એ જ રાખીને આપણે ભાવ પ્રાણાયામ સુધી જવાનું છે. ભાવ પ્રાણાયામનો અર્થ એ છે કે શ્વાસ લઈએ છીએ ત્યારે આજુબાજુમાં મહાપુરુષોએ છોડેલા સબતબરા જે આંદોલનો છે તે આંદોલનોને આપણે પકડવાના છે. અને શ્વાસ બહાર ફેંકીએ ત્યારે અંદર રહે ક્રોધનું આપણે વિસર્જન કરવાનું છે. આપણી આજુબાજુમાં ઘણા સારા આંદોલનો છે. તમે એકદમ સંકલ્પપૂર્વક એ આંદોલનોને પકડો તો તમારું મન તમને એકદમ ફ્રેશ થયેલું લાગશે. ખાલી 2 મિનિટની પ્રક્રિયા તમને લાગશે તમે ફ્રેશ થઈ ગયું. ભાવ પ્રાણાયામ શરીર ટટ્ટા એકદમ યાદ રાખો. આંખો બંધ. શ્વાસ લો છો ત્યારે સવતવાળા આંદોલનો તમારી ભીતર આવી રહ્યા છે. શ્વાસ છોડો છો ત્યારે ક્રોધના આંદોલનો બહાર જઈ રહ્યા છે. एकदम होश जागृति मनने બે જ કામ ભાવે છે, કાં તો વિચારવું કાં તો ઊંઘી જવું. આપણે વિચાર પણ નથી કરવો, ઊંઘવું પણ નથી, મનને જાગૃત રાખવાનું છે. બીજું ચરણ ભાષ્ય જાપ. चित्तैरा मे पश्यन्तु 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 चित्तैरा मे पश्यन्तु. एक मजानी प्रार्थना करी આપણે કે પ્રભુ મારે ધ્યાન અભ્યાસ માટે જવું છે, તમારી કૃપા મને મળે. પ્રભુની કૃપા વિના એક પણ સાધના શક્ય નથી. चित्तैरा मे पश्यन्तु. प्रभु तारी कृपानो वरसाद वरसे छे, हूँ अत्यारे एने झीलूं आवी प्रार्थना करी. होलना आंदोलनोने पण आपणे गणधर भगवंतना मंत्र द्वारा पवित्र कर्या. हवे त्रीजुं चरण मानस जाप. मननी अंदर आज पदनो जाप. चित्तैरा मे पश्यन्तु. તમે કરો છો એવો જાપ નહીં કરતા, તો હોઠ જાપ કરીને મન ત્યાગ કર્યા કરે. મનને સંપૂર્ણતયા એ પદની અંદર મૂકી દેવાનું છે. તમારા માટે ત્રણેય જગતમાં અત્યારે બીજી કોઈ જ ઘટના નથી. એક જ ઘટના છે, चित्तैरा मे पश्यन्तु. અને એ ઘટનામાં
તમારે અત્યારે પ્રવેશી જવાનું છે. તમારા મનના વોચમેન બની જાઓ. એક પણ વિચાર ના આવવો જોઈએ, સેજ પણ ઊંઘ ના આવવી જોઈએ. શરીર ટટ્ટા, આંખો બંધ, મન પણ બંધ. તિથ્યરામે પશ્યન્તુ. માત્ર એક પદ ઉપર ચેતનાની કોન્સન્ટ્રેટ કરો. આ ત્રીજું ચરણ જેટલું ઘૂંટાશે એટલું સરસ ચોથું ચરણ તમે ભણી શકશો. ત્રીજા ચરણમાં સક્સેસ નહીં ગયા તો ચોથું ચરણ નહીં ગયા. ત્રીજું ચરણ માનસ જાપ. મનની અંદર માત્ર એક પદ તમારી પાસે છે. તમારું પૂરેપૂરું મન એ પદને અત્યારે વળગી રહ્યું છે. એક મિનિટ માનસમાં મન ક્યાંય બહાર ગયા. મનના માલિક તમે છો. અત્યાર સુધી મને તમને રવાડે જણાવે, જ્યાં એની ઈચ્છા હોય ત્યાં તમને લઈ જાય. અત્યારે તમે તમારા મનના માલિક છો. મનને ઓર્ડર આપો કે માત્ર તિથ્યરામે પશ્યન્તુ પદ પર જ તારે કેન્દ્રિત થઈને રહેવાનું છે. ચોથું ચરણ ધ્યાનાભ્યાસ. હવે તિથ્યરામે પશ્યન્તુ પદને પણ છોડી દેવાનું છે. કે માત્ર ભીતર જતા રહેવાનું છે. સમતાનું ઝરણું તમારી ભીતર વહી રહ્યું છે. તમને ખ્યાલ છે આઠ વિકટ પ્રદેશો આપણા ખુલ્લા છે અને એ અનુભૂતિનું એક ઝરણું ભીતર ચાલુ જ છે. તો સ્વભાવનું ઝરણું તમારી ભીતર ચાલુ છે. પણ અત્યાર સુધી તમારો ઉપયોગ પરમાં હોવાને કારણે એ ઝરણાનું અનુભવ તમને થયો નથી. આ તમારું મન શાંત બનેલું છે. ચોથા ચરણમાં બીજું કાંઈ જ કરવું નથી. માત્ર શાંત ચિત્તે બેસવું. શરીર ટકતા, ફરીથી કહું, શરીર ટકતા, આંખો બંધ, શાંત ચિત્તે બેસવું. કશું કરવાનું નથી, કશું વિચારવાનું નથી. માત્ર શાંત ચિત્તે બેસો. તમે આનંદ ઘર છો. તમે શાંત છો, પ્રશાંત છો. તમારી એ પ્રશાંત દશાનો અનુભવ અત્યારે તમે કરી શકો. કમસે કમ એક અનુભવ તો અત્યારે થાય કે તમારું મન એક પણ વિચારમાં નથી, અને વિચારમાં નથી એટલે
વિચાર દ્વારા એ પરમાં જતું નથી. તમે પરમાં માત્ર વિચાર દ્વારા મન દ્વારા જાઓ છો. વિચારની દ્વારી તમે બંધ કરી છે. मात्र 45 मिनट. चौथुं चरण ध्यानाभ्यास. आ ध्यान नहीं, अपने ध्यान नो अभ्यास करी रह्या छीए. तमारी भीतर समत्व छे ज, तमे ए समत्वनो अत्यारे अनुभव करी रह्या छो. तिथैरा में पश्यन्तु, 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 तिथैरा में पश्यन्तु. आँख खोली શકો. હવે પછીની શુક્રવારની અને સોમવારની વાંચના તો એ જ પ્રમાણે છે. બુધવારની વાંચનાનું જેનું આવે છે હવે મંગળવાર છે. શુક્ર અને સોમ તો બરોબર છે. બુધવાર વાળાને માટે મંગળવાર. કેટલા વાગે? મંગળવારે કેટલા વાગે? એ 10 ટાઈમ તો બધાનો 10 છે દરેક વાંચન. Thank you.